નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે વન કમ્પોનન્ટ સિસ્ટમ એની અંદર સલ્ફર સિસ્ટમ વિશે વાત કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે વોટર સિસ્ટમ વિશે જોઈ ગયા છે કે વોટર એ પોતે શું છે, વન કમ્પોનન્ટ સિસ્ટમ, અને એની અંદર ફેઝ આપણને કેટલા જોવા મળતા હતા તો કે 3 ફેઝ જોવા મળે છે. સોલિડ ફોર્મમાં વોટર હોય, લિક્વિડ ફોર્મમાં અને ગેસિયસ ફોર્મમાં આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે સલ્ફરની વાત કરીએ તો સલ્ફર એ શું છે, પોતે આપણે મેઇન એલિમેન્ટ તરીકે કોની વાત કરીએ છીએ, સલ્ફરની. તો સલ્ફરમાં શું જોવા મળે છે આપણને કે સલ્ફર પોતે સોલિડ ફોર્મમાં, લિક્વિડ ફોર્મમાં અને ગેસિયસ ફોર્મમાં આપણને સલ્ફર છે તે જોવા મળે છે. બટ હવે સોલિડ ફોર્મની અંદર સલ્ફર આપણને ફર્ધર 2 ટાઈપ ઓફ સલ્ફર છે તે જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ સલ્ફર રોમ્બિક ફોર્મમાં અને સલ્ફર છે તે મોનોક્લિનિક ફોર્મમાં છે તે આપણને જોવા મળે છે. તો અહીંયા આપણને ક્વેશ્ચન થાય કે સલ્ફર તો પોતે સોલિડ ફોર્મમાં છે, તો ફર્ધર સોલિડ ફોર્મમાં સલ્ફર છે એમાં કેવા આપણને ચેન્જીસ જોવા મળે છે તો કે સલ્ફરની જે પેકિંગ ક્ષમતા છે, એની ગોઠવણી છે, એનું અરેન્જમેન્ટ થયેલું છે, એની અંદર જે મોલેક્યુલ આવેલા છે એની અંદરનું, એના આધારે એના ફર્ધર 2 ટાઈપ પડે છે. તમે 12th સાયન્સની અંદર સોલિડ સ્ટેટની અંદર જોઈ ગયા છો કે કેવી રીતના મોલેક્યુલ અથવા પેકિંગ છે તે કેવી રીતના થતું હોય છે. તો અહીંયા એની રીઅરેન્જમેન્ટ અથવા ગોઠવણીના આધારે મોનોક્લિનિક અને રોમ્બિક સલ્ફર 2 ટાઈપ જોવા મળે છે. તો મેઇનલી આપણને કેટલા ટાઈપના સલ્ફર જોવા મળશે તો કે રોમ્બિક, મોનોક્લિનિક બંને સોલિડ ફોર્મમાં જોવા મળે છે અને એક લિક્વિડ અને ગેસિયસ ફોર્મમાં, એટલે કે 4 ટાઈપ આપણને જોવા મળે છે. હવે આપણે શું જોઈશું, આપણી પાસે વન કમ્પોનન્ટ સિસ્ટમ છે. તો વન કમ્પોનન્ટ સિસ્ટમ છે એનો ગ્રાફ આપણને કેવા પ્રકારનો મળે છે, પીટી ગ્રાફ, એટલે કે ગ્રાફ અથવા ડાયાગ્રામ બિટવીન પ્રેશર વર્સિસ ટેમ્પરેચર, પ્રેશર વર્સિસ ટેમ્પરેચરનો આપણને ગ્રાફ જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગ્રાફ જોઈએ અને ગ્રાફ ઉપરથી આપણને આખો સલ્ફર ડાયાગ્રામ છે કેવી રીતના મળે છે તેનો આઈડિયા મળશે. અહીંયા y એક્સિસ તરીકે આપણે પ્રેશર લઈશું અને ટેમ્પરેચર છે તેને આપણે x એક્સિસ તરીકે લઈશું. તો શું થશે, પ્રેશર વર્સિસ ટેમ્પરેચરનો આપણને ગ્રાફ જોવા મળે છે. આપણે કોનું અરેન્જમેન્ટ કરવાનું છે તો કે સોલિડ ફોર્મમાં સલ્ફર છે તેનું કેટલા ટાઈપ છે, 2 ટાઈપ છે, રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. ઓલસો ડાયાગ્રામની અંદર આપણા જેટલા પણ ફેઝિસ છે બધા આપણને જોવા મળશે અને આખી જે સિસ્ટમ, આખો જે ડાયાગ્રામ જોવા મળે છે તેને શું કહીશું આપણે, હિટ્રોજીનિયસ સિસ્ટમ એન્ડ ગેસિયસ ફોર્મમાં અથવા વેપર ફોર્મમાં આપણને જોવા મળશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગ્રાફ ડ્રો કરીએ તો કેવી રીતના મળે છે, ગ્રાફ જોઈને થોડું કોમ્પ્લિકેશન લાગે બટ ગ્રાફ આપણને ઈઝીલી જોવા મળે છે. આવા પ્રકારનો છે કે આપણને ગ્રાફ જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ગ્રાફ તમે જોઈ શકો છો 4 ફેઝિસ તમને જોવા મળશે. તો આપણે એનું નોમેનક્લેચર કરીએ અથવા એના નેરીમેડ અથવા એને આપણે ગોઠવી દઈએ કે કેવી રીતના આપણે એને નેમ આપીએ. તો અહીંયા A, અહીંયા B, અહીંયા C, અહીંયા D અને અહીંયા આપણે E પોઈન્ટ છે તે નામ આપીશું. કોના વર્સિસ ગ્રાફ મળે છે આપણને, પ્રેશર વર્સિસ ટેમ્પરેચર તેનો ગ્રાફ જોવા મળે છે. હવે આપણી પાસે 4 ટાઈપ ઓફ સલ્ફર છે. તો 4 ટાઈપ ઓફ સલ્ફર આપણને કેવી રીતના મળશે તો કે અહીંયા આ જે પાર્ટ છે અહીંયા આપણને શું મળશે, રોમ્બિક સલ્ફર અહીંયા આપણને જોવા મળે છે. અહીંયા મોનોક્લિનિક સલ્ફર છે તે જોવા મળશે અને અહીંયા
લિક્વિડ ફોર્મમાં સલ્ફર આપણને જોવા મળે છે અને આટલો જે પાર્ટ છે તે આપણને વેપર ફેઝમાં સલ્ફર જોવા મળે છે. તો ડાયાગ્રામ ઉપરથી આપણે દર્શાવી શકીએ છીએ કે આપણને કયા પ્રકારે સલ્ફર મળશે, તો કે 4 સલ્ફર છે આવા પ્રકારે આપણને મળી રહે છે. હવે આપણે શું જોવાનું છે આની અંદર, આપણે એની ડિગ્રી ઓફ ફ્રીડમ કન્સિડર કરવાનું છે. કર્વ હશે ત્યારે ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલું હશે, એરિયા હશે ત્યારે ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલું હશે, અને સિમ્પલી એક ફેઝ પ્રેઝન્ટ હશે ત્યારે ડિગ્રી ઓફ ફ્રીડમ આપણને કેટલું જોવા મળે. તો અહીંયા હવે આપણે ગ્રાફમાં વાત કરીએ તો ગ્રાફમાં શું થતું હોય, ટેમ્પરેચરમાં આપણે વધારો કરશું અને પ્રેશરમાં વધારો કરતા જઈએ એમાં ફેજીસ આપણને જોવા મળશે. તો કેના આધારે, તો કે સ્લોલી આપણે ટેમ્પરેચર અને પ્રેશરમાં ડાયાગ્રામની અંદર વધારો કરવાનો હોય છે. જો તમે રેપિડલી ટેમ્પરેચર અથવા પ્રેશરમાં વધારો કરશો તો આપણને કઈ સ્ટેટ જોવા મળશે, મેટા સ્ટેબલ સ્ટેટ, એ આપણે બાદમાં જોઈશું. તો હવે અહીંયા શું થશે કે મારી પાસે અહીંયા સોલિડ ફોર્મમાં શું એ રોમ્બિક સલ્ફર છે, તો શું થશે, એને સમ પ્રેશર આપીશું. સમ પ્રેશર આપીશ તો અહીંયા કન્વર્ટ શેમાં થશે, પોતે રોમ્બિક સલ્ફરમાં છે તે કન્વર્ટ થતું મને જોવા મળે છે. તો આ જે પાર્ટ છે એમાં શું થશે કે રોમ્બિક સલ્ફર છે એનું મોનોક્લિનિકમાં કન્વર્ટ થાય છે. તો કેવી રીતના થશે, તો કે SR કન્વર્ટ ટુ SM, એટલે કે રોમ્બિક સલ્ફરનું કન્વર્ઝેશન શેમાં થાય છે, મોનોક્લિનિક સલ્ફરમાં. અને આને શું કહેશું આપણે, ટ્રાન્ઝિશન અથવા ટ્રાન્સફર સલ્ફર એવું આપણે એને કહી શકીએ છીએ. અથવા આને ફેઝ ટ્રાન્ઝિશન પણ કહી શકીએ છીએ. ફેઝ ટ્રાન્ઝિશન કારણ કે બંને સોલિડ ફોર્મમાં જ છે, જસ્ટ શું થાય છે એની જે અરેન્જમેન્ટ છે એ જ આપણે ચેન્જીસ જોઈ શકીએ છીએ. તો આવી રીતના આપણને જોવા મળશે કે રોમ્બિક સલ્ફરનું મોનોક્લિનિક સલ્ફરમાં ક્યારે કન્વર્ઝેશન થશે, તો કે અહીંયા પોઈન્ટ પહોંચે છે ત્યારે જસ્ટ આપણે લઈએ તો ટેમ્પરેચર કેટલું હશે, 95.8 ડિગ્રી કે 95.8 ડિગ્રી જ્યારે તમારે ટેમ્પરેચર તમે આપશો, એપ્લાય કરો છો, ત્યારે રોમ્બિક સલ્ફરનું શેમાં કન્વર્ઝેશન થશે, મોનોક્લિનિકમાં. ધેન મોનોક્લિનિક સલ્ફર છે એનું કન્વર્ઝેશન શેમાં થાય છે, તો કે લિક્વિડ ફોર્મમાં છે તે થાય છે. એન્ડ ઓલસો શું થશે, મોનોક્લિનિક ટુ ડાયરેક્ટ સબ્લિમેશન, એટલે કે સોલિડ ટુ ડાયરેક્ટ વેપરમાં કન્વર્ટ કેવી રીતના થશે, તો કે મોનોક્લિનિક સલ્ફરનું ડાયરેક્ટ વેપોરાઇઝ સલ્ફરમાં કન્વર્ઝેશન આપણને જોવા મળશે. હવે અહીંયા લિક્વિડ ફોર્મ છે તો લિક્વિડ ફોર્મનું કન્વર્ઝેશન શેમાં થતું હોય, તો કે વેપર ફોર્મમાં. તો આને આપણે શું કહેશું, વેપોરાઇઝેશન કર્વ. વેપોરાઇઝેશન કર્વ કહીશું. અહીંયા જે મળે છે કે અહીંયા આપણું રોમ્બિક સલ્ફર કેવા પ્રકારે છે, સોલિડ ફોર્મમાં છે, બટ અહીંયા શું છે, પોતે વેપર ફેઝમાં કન્વર્ટ થશે. તો કે શેના આધારે, કે અહીંયા આપણે પિસ્ટન ડ્રો કરીએ તો પિસ્ટનમાં કન્ટિન્યુઅસલી પ્રેશરમાં વધારો થશે તો સોલિડ ફોર્મનું કન્વર્ઝેશન ડાયરેક્ટલી શેમાં થઈ જશે, વેપરની અંદર. તો આ જે ફોર્મ છે એને શું કહીશું તમે, સબ્લિમેશન. આપણે આને સબ્લિમેશન છે તે કહી શકીએ છીએ. તો સબ્લિમેશન એટલે કે ડાયરેક્ટ સોલિડ ટુ કન્વર્ટ વેપર. આવી રીતના આપણને ગ્રાફની અંદર ચેન્જીસ છે તે જોવા મળે છે. હવે શું થશે કે અહીંયા તમે ફેઝની કેલ્ક્યુલેશન કરો અથવા આપણે શેની કેલ્ક્યુલેશન કરશું, તો કે ડિગ્રી ઓફ ફ્રીડમની. તો ડિગ્રી ઓફ ફ્રીડમની તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આપણને શું જોવું છે, ધારો કે મારી પાસે રોમ્બિક સલ્ફર છે, રોમ્બિક સલ્ફરની ડિગ્રી ઓફ ફ્રીડમ કેલ્ક્યુલેટ કેવી રીતના થશે, F = C - +2. તો કમ્પોનન્ટ કેટલા છે આપણી પાસે, સલ્ફર એક જ કમ્પોનન્ટ છે. અહીંયા ખાલી સલ્ફર, ઓન્લી સલ્ફર પ્રેઝન્ટ છે તો વન કમ્પોનન્ટ વન ફેઝ જોવા મળશે +2 અને આન્સર શું આવશે 2. એનો મતલબ શું થશે કે રોમ્બિક સલ્ફર છે તેનું ચેન્જીસ કરવા માટે તમારે કોની રિક્વાયરમેન્ટ છે, પ્રેશર અને ટેમ્પરેચર ઓલસો બંને. અને શું કહીશું આપણે, બાય વેરિયન્ટ, બંને વેરિયન્ટની રિક્વાયરમેન્ટ છે. પ્રેશર અને ટેમ્પરેચરમાં તમે સમ ચેન્જીસ કરશો ત્યારે તમે આગળ છે રિએક્શન જોઈ શકો છો. સેમ એજ મોનોક્લિનિક સલ્ફર છે તો ખાલી આટલો પાર્ટ છે શું ઓન્લી મોનોક્લિનિક છે તો એની ડિગ્રી ઓફ ફ્રીડમ આપણને કેટલું જોવા મળશે, 2. પોતે બાય વેરિયન્ટ જોવા મળશે. સેમ એજ લિક્વિડ છે તો લિક્વિડ માં શું જોવા મળશે, 2. પોતે શું થશે, બાય વેરિયન્ટ. સેમ એજ વેપરમાં શું જોવા મળશે, 2 જોવા મળે છે. હવે આગળ જોઈએ આપણે કે અહીંયા તમે જુઓ છો કે
R છે આનું શું થાય છે ફેઝ ટ્રાન્ઝિશન જોવા મળે છે કે સોલિડ ફોર્મમાં રોમ્બિક સલ્ફર છે એનું સોલિડ ફોર્મમાં મોનોક્લિનિકમાં 95.8 ડિગ્રીએ શું થાય છે કન્વર્ઝેશન થાય છે તો આ જે કર્વ આપણને જોવા મળે છે અથવા આને શું કહેવાય સોલિડ સોલિડ ઇક્વિલિબ્રિયમ થશે એટલે મોનોક્લિનિક ટુ રોમ્બિક ઇક્વિલિબ્રિયમ જોવા મળશે તો અહીંયા કેટલા ફેઝ આપણને જોવા મળે તો કે 2 ફેઝ તો કર્વ પર આપણે કેલ્ક્યુલેટ કરવું છે C - P + 2 એટલે કે અહીંયા કર્વ જે તમને મળે છે એના પર ડિગ્રી ઓફ ફ્રીડમ આપણને શું જોવા મળશે તો કે F = C એટલે કેટલા કોમ્પોનન્ટ 1 ફેઝિસ કેટલા છે 2 + 2 F = કેટલા થશે તો કે 1 તો કોઈ પણ કર્વની તમે વાત કરો છો અહીંયા રોમ્બિક ટુ મોનોક્લિનિક તમને કર્વ મળે છે એનું ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલું થશે 1 એટલે અથવા આનું આપણે કર્વ ગણીએ તો આ બધું કેટલા થશે યુનિક વેરિયન્ટ કે એક જ વેરિયન્ટની જરૂર છે યુનિવેરિયન્ટ નો મતલબ શું થાય આઈધર પ્રેશર આઈધર ટેમ્પરેચર કોન્સ્ટન્ટ યુનિવેરિયન્ટ નો મતલબ શું થશે આઈધર પ્રેશર આઈધર ટેમ્પરેચર બેમાંથી એક શું હશે કોન્સ્ટન્ટ તમને જોવા મળે છે એને આપણે શું કહીશું યુનિક વેરિયન્ટ બાય વેરિયન્ટ એટલે શું થશે બંનેની રિક્વાયરમેન્ટ જોવા મળશે અને નોન વેરિયન્ટ એટલે શું થશે કે બંને કોન્સ્ટન્ટ જોવા મળે છે હવે અહીંયા જોઈએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો AB કર્વ ઈ પોતે પણ કેવો છે એની અંદર તમને શું જોવા મળશે તો કે આપણને અહીંયા પણ ડિગ્રી ઓફ ફ્રીડમ 1 એટલે કે યુનિવેરિયન્ટ જોવા મળે છે હવે ટ્રિપલ પોઈન્ટ તમે કેલ્ક્યુલેટ કરો તો ટ્રિપલ પોઈન્ટ આપણને કેટલા અહીંયા જોવા મળે છે તો કે ટ્રિપલ પોઈન્ટ કેલ્ક્યુલેશન કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા શું જોવા મળે છે અહીંયા રોમ્બિક સલ્ફર અહીંયા મોનોક્લિનિક અને અહીંયા વેપર ફોર્મમાં તો આ B પોઈન્ટ છે એને શું કહેશું આપણે ટ્રિપલ પોઈન્ટ કહેશો એક પોઈન્ટ B પર આપણને ટ્રિપલ પોઈન્ટ જોવા મળે છે ઓલસો પોઈન્ટ C પર શું હોય છે ત્યાં મોનોક્લિનિક સલ્ફર લિક્વિડ સલ્ફર અને વેપર સલ્ફર તો C પોઈન્ટ એ શું થશે આપણો ટ્રિપલ પોઈન્ટ થશે હવે દેખાય છે ટ્રિપલ પોઈન્ટ કે તો કે E પણ શું થશે ટ્રિપલ પોઈન્ટ થશે અહીંયા લિક્વિડ અહીંયા રોમ્બિક અને અહીંયા મોનોક્લિનિક તો E પણ શું થશે ટ્રિપલ પોઈન્ટ તો કેટલા ટ્રિપલ પોઈન્ટ આપણને જોવા મળે છે 3 ટ્રિપલ પોઈન્ટ છે તે આપણને જોવા મળે છે તો આ સિમ્પલી તમને ડાયાગ્રામ છે એના ઉપરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો હવે મેં શું અગાઉ વાત કરેલી કે સલ્ફરનો જે ડાયાગ્રામ જોવા મળે છે ડાયાગ્રામમાં શું થાય છે કે સ્લોલી તમારે ટેમ્પરેચર અને પ્રેશરમાં વધારો ઘટાડો કરવાનો છે હવે અહીંયા આપણે વાત કરીએ ધારો કે લિક્વિડ ફોર્મમાં મારી પાસે સલ્ફર પ્રેઝન્ટ છે તો હું શું કરીશ લિક્વિડ ફોર્મમાં જે સલ્ફર પ્રેઝન્ટ હતું એને શું કરીશ કન્ટિન્યુઅસ એના ટેમ્પરેચર અને પ્રેશરમાં એક ધારો હું એને કુલિંગ આપીશ કુલિંગ આપીશ કે એને કુલ તમે કરતા જશો તો જેમ જેમ આગળ આવતા જશો એમ તેનું કુલિંગ કરશો એટલે શું થશે અહીંયા તમે લિક્વિડનું કુલિંગ કરો એટલે ડાયરેક્ટલી તમારે શું બનવું જોઈએ તો કે મોનોક્લિનિક સલ્ફર બનવું જોઈએ બટ મોનોક્લિનિક સલ્ફર નથી બનતું અને આ જે સ્ટેબલ તમને આ ફોર્મ જોવા મળે છે એને શું કહેશો તમે મેટા સ્ટેબલ ફોર્મ કે આપણી કોઈ પણ રિએક્શન છે ટેમ્પરેચર અથવા પ્રેશર કે કેવું હોવું છે એને સ્લોલી એમાં આપણે ચેન્જીસ કરવાના છે પણ શું થાય છે એક ધારો તમે ચેન્જીસ કરો ટેમ્પરેચર અથવા પ્રેશરમાં વધારો અથવા તો એક ધારો તમે કન્ટિન્યુઅસ સુપર કુલિંગ આપશો એટલે શું થશે કમ્પાઉન્ડ છે એનું મેટા સ્ટેબલ મોનોક્લિનિકની અંદર કન્વર્ટ થવાના બદલે મોનોક્લિનિકમાં આવશે બટ કેવું ફોર્મ હશે પોતે મેટા સ્ટેબલ ફોર્મમાં આપણને જોવા મળશે સેમ એજ અહીંયા મારી પાસે રોમ્બિક સલ્ફર છે રોમ્બિક સલ્ફરનું શું થશે મારે ટેમ્પરેચર સ્લોલી ઇન્ક્રીઝ કરતી જશે 95.8 ડિગ્રી સુધી એટલે શું થશે પોતે મોનોક્લિનિકમાં કન્વર્ટ છે એ થશે બટ અહીંયા શું થશે હું એક ધારો કન્ટિન્યુઅસ વધારો કરી દઈશ ટેમ્પરેચરમાં તો એના લીધે શું થશે આપણને મેટા સ્ટેબલ સ્ટેટ છે તે જોવા મળે છે એવી જ રીતના વેપરમાં પણ આપણને લાગુ પડે અહીંયા પણ લાગુ પડે છે લિક્વિડમાં મોનોક્લિનિકમાં અને વેપરમાં પણ આપણને લાગુ પડે છે તો અહીંયા મોનોક્લિનિક સલ્ફર બનવાના જગ્યાએ શું થાય છે પોતે મેટા સ્ટેબલ સ્ટેટ જોવા મળે છે એને શું કહેશું આપણે A ડેશ અને અહીંયા વેપરમાં પણ આવા પ્રકારે જોવા મળે તો અહીંયા પણ આપણને ટ્રિપલ પોઈન્ટ છે તે ફોર્મેશન થશે તો A ડેશ એને શું કહેશું આપણે 4 ટ્રિપલ પોઈન્ટ
4th ટ્રિપલ પોઈન્ટ છે તે આપણે એને કહી શકીએ છીએ. તો આપણને સિમ્પલી સલ્ફરનો ગ્રાફ જોવા મળે છે પ્રેશર વર્સિસ ટેમ્પરેચરનો. તો હવે આપણે અહીંયા ગ્રાફમાં જોઈએ તો ગ્રાફમાં આપણને શું જોવા મળશે તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એરિયા કવર કરીએ. કેટલા આપણને એરિયા જોવા મળે છે. ધેન આપણે કર્વ ફાઇન્ડ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કર્વ જોઈએ તો હવે અહીંયા તમે નોટ ડાઉન કરો કર્વ ક્યાં ક્યાં જોવા મળે છે. ફર્સ્ટ એ બી કર્વ એ કયો છે આપણને સબ્લિમેશન કર્વ છે તે જોવા મળે છે. એ બી કર્વ આપણને જોવા મળે છે. તો એ બી કર્વમાં શું થાય છે તો કે સબ્લિમેશનની પ્રોસિજર જોવા મળે છે. અને એ બી કર્વને આપણે બીજું શું કહી શકીએ છીએ તો કે રોમ્બિક સલ્ફર વેપર ઇક્વિલિબ્રિયમ. આ જે કર્વ જોવા મળે છે ને શું કહેશું આપણે રોમ્બિક સલ્ફર ઇક્વિલિબ્રિયમ કર્વ. બીજો કયો કર્વ જોવા મળશે તો કે બીસી કર્વ જોવા મળશે સેમ એજ સીડી કર્વ. અને ફોર્થ કયો જોવા મળશે સીઈ કર્વ. આટલા પ્રકારના આપણને કર્વ જોવા મળે છે. અને બધા જે આપણને કર્વ જોવા મળે છે એ કર્વ કયા ફોર્મમાં હશે તો કે યુનિવેરિયન્ટ ફોર્મમાં આપણને જોવા મળશે. કર્વ કયા ફોર્મમાં હશે યુનિવેરિયન્ટ ફોર્મમાં આપણને જોવા મળશે. હવે આપણે એરિયા કન્સિડર કરીએ. તો એરિયા તમે કન્સિડર કરો છો તો આપણે કયા એરિયા દેખાશે તો કે એરિયા ABE એરિયા શું હશે આપણું માત્ર ને માત્ર સોલિડ ફોર્મમાં રોમ્બિક સલ્ફર આપણને જોવા મળશે. તો ક્યાં ક્યાં એરિયા જોવા મળશે ABE અહીંયા શું હશે રોમ્બિક સલ્ફર જોવા મળશે. સેકન્ડ એરિયા જોઈએ તો ABC ના શું હશે વેપર ફોર્મમાં સલ્ફર આપણને જોવા મળશે. સેમ એજ ECD કેવા ફોર્મમાં આપણને જોવા મળશે સલ્ફર તો કે લિક્વિડ ફોર્મમાં. અને સેમ એજ અહીંયા BEC શું જોવા મળશે આપણને મોનોક્લિનિક ફોર્મમાં સલ્ફર છે તે જોવા મળે છે. તો એરિયાના આધારે જો આપણે એની ડિગ્રી ઓફ ફ્રીડમ જોઈશું તો કેવા પ્રકારે જોવા મળશે યુનિવેલેન્ટ ટાઈપ ડિગ્રી ઓફ ફ્રીડમ આપણને જોવા મળશે. ધેન હવે આપણે ટ્રિપલ પોઈન્ટ કન્સિડર કરીએ તો ટ્રિપલ પોઈન્ટ ક્યાં ક્યાં મળે છે ટ્રિપલ પોઈન્ટ B, ટ્રિપલ પોઈન્ટ C, ટ્રિપલ પોઈન્ટ E અને A ડેશ ફોર્થ ટ્રિપલ પોઈન્ટ આપણને જોવા મળે છે. ટ્રિપલ પોઈન્ટ પર તમે ડિગ્રી ઓફ ફ્રીડમ કન્સિડર કરશો તો 1 બરાબર શું આવશે 0 નોન વેરિયન્ટ. ને એક પણ પ્રકારના વેરિયન્ટની રિક્વાયરમેન્ટ છે નહીં કે ટેમ્પરેચર અને પ્રેશર આપણને કેવું જોવા મળે છે તો કે કોન્સ્ટન્ટ. તો આવી રીતે આપણે સલ્ફરનો છે તે વન કમ્પોનન્ટ સિસ્ટમ સલ્ફરનો ડાયાગ્રામ છે તે ડ્રો કરી શકીએ છીએ કે આપણને ફોર્થ એરિયા જોવા મળશે અને ફોર્થ કર્વ જોવા મળે છે બીકોઝ ઓફ ફોર ટાઈપ ઓફ આપણને સલ્ફર છે. ધેન ટ્રિપલ પોઈન્ટની વાત કરીએ તો અહીંયા ફર્સ્ટ ટ્રિપલ પોઈન્ટ, અહીંયા સેકન્ડ ટ્રિપલ પોઈન્ટ, અહીંયા થર્ડ ટ્રિપલ પોઈન્ટ અને મેટા સ્ટેબલ સ્ટેટમાં આપણને A ડેશ ફોર્થ ટ્રિપલ પોઈન્ટ છે તે જોવા મળે છે.